પરમ પૂજ્ય ગુરુજી સ્વામી રાજર્ષિ મુનિજીએ પોતાના આવાસની અગાશીમાંથી ભક્તજનોને દર્શન આપ્યા હતા. આખરે બધા જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવા પૂજ્ય ગુરુજી પરમ પદમાંથી ઉજવણીના સભા મંડપ તરફ પોતાની ગાડીમાં પધાર્યા હતા. श्री सद्गुरु देव की जय. 1 2 3 4 गुरुजी नो जय जयकार. 1 2 3 4 गुरुजी नो जय जयकार. પૂજ્ય ગુરુજીએ બ્રહ્મલીન સ્વામી કૃપાલવાનંદજીની છબીઓને ફૂલહાર કર્યા હતા. સ્ટેજ પર પધારી પૂજ્ય શ્રી ભક્તોનું અભિવાદન સ્વીકારી પોતાની બેઠક પર બિરાજ્યા હતા. મહાતીર્થ કાયાવરોહણમાં તારીખ 26/2/2006ના રોજ મહાશિવરાત્રિ મહોત્સવ અને પરમ પૂજ્ય ગુરુજી સ્વામી રાજર્ષિ મુનિજીના 76મા જન્મદિને સુરતના ભક્તો દ્વારા પૂજ્યશ્રીની ચાંદી તુલા વિધિનો કાર્યક્રમ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. સતો સદ્ગમય તમસો જ્યોતિર્ગમય મૃત્યો સહના ભવતુ સહનો ભુનક્તુ સહવીર્યં કરવાવહૈ તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ મા વિદ્વિષાવહૈ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ નમઃ શિવાય. ગુરવે
સચ્ચિદાનંદમૂર્તયે નમસ્તસ્મૈ 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 નમો નમઃ. સજ્જનો, માતાઓ, બંધુઓ, ભગીનીઓ, બાળકો, સર્વને સસને જય ભગવાન. મને આનંદ એ માટે છે કે આ વર્ષે મારા 3 જન્મદિવસ ઉજવાણા. તમારા કોઈના 3 ઉજવાયા? એક તારીખ પ્રમાણે, બીજો તિથિ પ્રમાણે. શિવરાત્રી વાળો તો ખરો જ. તો આ ત્રીજો છે. તારીખ પ્રમાણે તો 75 પૂરા થઈ ગયા ને 76 બેસી ગયો. પણ હું માનતો નહોતો, કારણ કે તિથિ પછી આવતી હતી. એટલે મેં થોડુંક લંબાવ્યું કે હજી આપણને 75 પૂરા થયા નથી. પછી તિથિ પ્રમાણે મલાવમાં ઉજવી ત્યારે એમ થયું કે હવે 75 પૂરા થઈ જ ગયા, હવે ચાલે એવું નથી. પણ પછી આપણે બાનું હતું કે હજી શિવરાત્રી સુધી ચલાવો. એટલે હજી આ તુલા કરી 75માં વરમાં જ ગણાશે. ભગવાને મારો જન્મ આ મા મહિનામાં આપ્યો છે, અને શિવરાત્રી મા મહિનામાં જ આવે. અને શિવરાત્રીને મારા જન્મદિવસની વચ્ચે 2-4 દિનનું અંતર રાખ્યું છે. એટલે મેં પહેલેથી જ કહી દીધેલું સંસ્થાને કે મારો જન્મદિવસ જુદો ન ઉજવશો, શિવરાત્રીને સાથે સાથે ઉજવી નાખો. કારણ કે 2 ફંક્શન કરવા પડે ને 4 દિવસના અંતરે, એ બરાબર નથી. એટલે એટલું એક્સટેન્શન તો મેં ભગવાન પાસે માગી જ લીધું છે. એટલે 4 દી આપણે જીવનમાં એક્સ્ટ્રા જ છે. મહા મહિનાને સંસ્કૃત ભાષામાં માઘ માસ કહેવામાં આવે છે. આપણે મા કહી દીધો. મહા એટલે મોટો, પણ મહા નથી, માઘ છે. માઘ માસ છે. આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં ખાસ કરીને દરેક મહિનાનું મહાત્મ્ય બતાવ્યું છે. 12 મહિનાનું કંઈક ને કંઈક મહાત્મ્ય બતાવ્યું છે. દરેક મહિનામાં આવતા પવિત્ર દિવસો એનું પણ મહાત્મ્ય બતાવ્યું છે. દરેક તિથિનું પણ મહાત્મ્ય બતાવ્યું છે. સુદની તિથિઓનું બતાવ્યું છે અને વદની તિથિઓનું બતાવ્યું છે. આવું જગતમાં ક્યાંય શાસ્ત્ર છે કે જ્યાં 365 દિનનું મહાત્મ્ય હોય? અને મહાત્મ્ય એટલે સંપૂર્ણ, A to Z, બહુ સરસ રીતે બતાવ્યું છે. 365 દી જવા દઈએ, 12 મહિના જવા દઈએ, તો પણ શાસ્ત્રે એમ કહ્યું છે કે એમાં 4 મહિના બહુ મુખ્ય છે, અતિ પવિત્ર છે. અને એનું વિશેષ મહાત્મ્ય પદ્મ પુરાણમાં બતાવવામાં આવ્યું છે. 4 મહિના પસંદ કેવી રીતે કર્યા? સૂર્યની સંક્રાંતિ ઉપરથી આ 4 મહિનાઓ પસંદ કર્યા શાસ્ત્રમાં ઋષિ મુનિઓએ. સૂર્ય આખા વર્ષમાં 12 રાશિઓમાં ફરે છે. દરેક રાશિમાં લગભગ મહિનો કાઢે છે. એટલે આપણો જે મહિનો ગોઠવાયેલો છે એ સૂર્યના 30 દિવસના આધારે ગોઠવાયેલો છે. એક રાશિમાં 30 દિવસ કાઢે છે. ચાર રાશિઓમાં આવે ત્યારે સંક્રાંતિ કહેવાય છે. સૂર્ય મેષ રાશિમાં આવે ત્યારે મેષ સંક્રાંતિ કહેવાય. સૂર્ય કર્ક રાશિમાં આવે તો કર્ક સંક્રાંતિ કહેવાય. સૂર્ય તુલા રાશિમાં આવે તો તુલા સંક્રાંતિ કહેવાય. અને સૂર્ય મકર રાશિમાં આવે ત્યારે મકર સંક્રાંતિ કહેવાય.
બીજી સંક્રાંતિની તારીખો આગે પાછી થાય, પણ મકર સંક્રાંતિની તારીખ 14મી જાન્યુઆરી જ હોય. 100 વર્ષના નહીં, 1000 વર્ષના પંચાંગ જોઈ લો તો પણ 14 જાન્યુઆરી જ નીકળે. એ મકર સંક્રાંતિ આ માઘ માસની શરૂઆત છે. મકર રાશિમાં સૂર્ય પ્રવેશે ત્યારથી માઘ માસ ગણાય. એને પવિત્ર ગણ્યો છે. શ્રાવણ મહિનાને પવિત્ર ગણ્યો છે, કારણ કે શ્રાવણ મહિનામાં સૂર્ય તુલા રાશિમાં આવે છે. એની પહેલા વૈશાખ મહિનો આવે. એ વખતે સૂર્ય કર્ક રાશિમાં આવે છે, અને એની પહેલા કાર્તક મહિનો આવે ત્યારે સૂર્ય મેષ રાશિમાં આવે છે. એટલે કાર્તક, વૈશાખ, શ્રાવણ અને માઘ માસ, આટલા 4નું વિશેષ મહાત્મ્ય પદ્મ પુરાણમાં વર્ણવવામાં આવ્યું છે. સંક્રાંતિના મહિનાઓ છે માટે. વૈશાખ મહિનામાં તો ગરમી હોય, એટલે જળાશયો, નદીઓ, કુવાઓ માના ઘણા સુકાઈ ગયા હોય, પાણી ઓછું હોય. તીર્થના કુંડોય ઘણા સુકાઈ ગયા હોય, પાણી ન હોય. એટલે વૈશાખ માસમાં તીર્થસ્થાનમાં પૂજા પાઠ, જપ, હોમ હવન આ બધાનું મહત્વ. શ્રાવણ મહિનામાં વરસાદ હોય એટલે નદીમાં, કુવામાં બધે ઘણું પાણી હોય, અને નદીઓમાં તો પૂર આવતા હોય. એટલે એ વખતે સ્નાન કરવાનું અઘરું. ઉનાળામાં પાણી ન હોય એટલે સ્નાન કરવાનું અઘરું, અને ચોમાસામાં નદીઓમાં પૂર આવતા હોય ત્યારે સ્નાન કરવાનું અઘરું. પછી કાર્તક માસ આવે ત્યારે ઠંડી હોય ત્યારે સ્નાન કરવાનું અઘરું. આ માઘ માસ છે એમાં સ્નાન કરવાનું હેલું કે નહીં? બોલો, તમે ગરમી અનુભવો છો એટલે માઘ માસને સ્નાન માટે ઉત્તમ ગણ્યું છે. એને માઘ સ્નાન જ કહેવામાં આવે છે. કોઈ પણ તીર્થમાં તમે તીર્થના કુંડમાં અથવા તીર્થ જે નદીના તીરે આવ્યું હોય નદીમાં, સમુદ્રના તીરે આવ્યું હોય તો સમુદ્રમાં તમે સ્નાન કરો તો ઘણું મોટું પુણ્ય મળે છે. આ માઘ માસ ચાલે છે. આપણે અહીંયા તીર્થમાં હવે કુંડ થઈ ગયો છે, બિંદુ સરોવર બનાવી લીધું છે, ઘણું સુંદર બન્યું છે. અંદર સ્વચ્છ જળ ભરેલું હોય છે, તો એમાં સ્નાનનું ઘણું મહત્વ છે. તમારામાંના ઘણા એ સ્નાન કર્યું હશે. હું જોતો તો કે ઘણા માણસો ત્યાં આજુબાજુમાં ફરતા હતા. હવે જોવા ગયા હતા કે નાવા ગયા હતા એ આપણને ખબર નથી. કદાચ જોવા ગયા હશે ને નાયા નહીં હોય, એને થોડુંક પાણી લઈને તો આમ કર્યું હશે ને, તો પાઠ સ્નાન તો ખરું ને. પણ સ્નાન કરવા લાયક છે. હજી અહીંથી છૂટ્યા પછી, ભોજન કર્યા પછી, પણ તરત નહીં, ભોજન પછી 1-2 કલાક રહી ડૂબકી મારવાની છૂટ છે. એનાથી ઘણું પુણ્ય મળશે. તીર્થ સ્થાનમાં માઘ સ્નાન કરવાથી ઘણું મોટું પુણ્ય મળે છે એમ પુરાણ કહે છે. ઋષિમુનિઓ તો એનું આપણને આયોજન કરી આપ્યું છે. આપણે કેટલી જગ્યાએ સ્નાનો યોજાય છે. કુંભ સ્નાન ને ત્રિવેણી સંગમમાં, પ્રયાગમાં, બીજે તીર્થોમાં
અને એનું કેટલું મહત્વ છે અને લાખો લોકો ત્યાં જાય છે એ પણ આપણે જાણીએ છીએ. તો માઘ સ્નાનનું મહત્વ પણ સમજવું જોઈએ. શાસ્ત્ર કહે છે કે આપણે સામાન્ય પાઠ કરીએ સામાન્ય દિવસે, એનું જેટલું ફળ મળે છે એના કરતાં માઘ માસમાં માઘ સ્નાન કર્યા પછી પૂજા પાઠ કરીએ, મંત્ર જપ કરીએ તો એનું અનેક ગણું ફળ મળે છે. માઘ માસમાં સ્નાન તો તીર્થમાં કરીએ તો વિશેષ ફળ મળે, પણ ઘરે માઘ માસમાં જો આપણે બ્રહ્મ મુહૂર્તમાં દરરોજ સ્નાન કરીએ ને તો ઘણું ફળ મળે. તમારા ઘરમાં તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને માઘ માસમાં દરરોજ જો સ્નાન કરો તો ઘણું પુણ્ય કમાવો. સ્નાન તો આમે તમારે કરવાનું જ હોય, તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો માઘ મહિનામાં તો ઘણું મોટું ફળ મળે. તમે વિચારતા હશો ગુરુજીએ વહેલું કીધું હોત તો મેળ પડી જાત, આ તો હવે પૂરો થવા આવ્યો, પણ માઘ મહિનો આવતે વખતે આવવાનો જ છે ને તો આવતા વખતે યાદ રાખજો હવે અને માઘનું સ્નાન કરજો. પણ ઘરે તો આપણે જે સ્નાન કરીએ બાલદીમાંથી લઈને સ્નાન કરવાનું છે અને બાલદીમાં મ્યુનિસિપાલિટીની નળની ચકલીમાંથી આવવાનું છે. એ સ્નાનનું ફળ ઓછામાં ઓછું, ફળ ન મળે એમ નહીં, સારું ફળ મળે સામાન્ય સ્નાન કરતાં માઘ માસમાં. પણ આપણે મ્યુનિસિપાલિટીના નળમાંથી ચકલી આમ ખોલીએ અને બાલદીમાં પાણી ભરીને લોટેથી સ્નાન કરી લઈએ તો એનું ફળ ઓછું મળે, પુણ્ય મળે તો ખરું. કૂવો હોય, વાવ હોય, એમાંથી આપણે પાણી જાતે ખેંચીએ અને પછી સ્નાન કરીએ તો એનું પેલી ચકલીવાળું સ્નાનથી બમણું ફળ મળે. અને જો સરિતા સુધી સ્નાન કરવા જઈએ, નદીમાં સ્નાન કરી આવીએ કૂવા અને વાવને બદલે તો 4 ગણું ફળ મળે. કોઈ પણ સરિતામાં. પણ જો તીર્થ સ્થાનમાં સ્નાન કરો તો એનું અનેક ગણું ફળ મળે. એટલે અહીંયા તો આપણે આખો માઘ માસ રોકાઈ શકીએ એમ નથી, પણ શિવરાત્રીએ તો આપણે આવવાનું થાય જ છે, તો એક વાર તો મોકો મળી જ જાય ને, તો એ મોકો લેવા જેવો છે. આપણે અહીંયા વર્ષો સુધી એવી કોઈ સુવિધા નહોતી, એટલે આપણે આવતા હતા અહીં ચકલી ખોલીને સ્નાન કરી લેતા હતા બાથરૂમમાં. પણ તીર્થમાં થતું હતું એટલે સામાન્ય બાથરૂમ કરતા આપણને વિશેષ લાભ મળે, પુણ્ય. એટલે મારા મગજમાં આ વાત હતી જ, એટલે મેં આ બિંદુ સરોવરની યોજના ફરી યાદ કરી અને જેટલું બને એટલું જલ્દીથી આપણે તૈયાર કર્યું. તમે બધાએ એમાં ખૂબ સહકાર આપ્યો, ફાળો આપ્યો. હવે તમે જે તીર્થનો કુંડ બનાવ્યો છે એનો લાભ લેવાનો. જ્યાં સુધી સ્નાનની વ્યવસ્થા ન હોય ત્યાંથી કોઈ તીર્થ કહેવાતું નથી. તીર્થ નદીના તીરે છે પણ એ નદીમાં સ્નાન કરવાની કાંઈ વ્યવસ્થા નથી. 12 મહિના પાણી રહેતું નથી, થોડા મહિના સારું રહે ને બાકી પછી ગંદકી થઈ જાય, તો એમાં સ્નાન કરવું એના કરતાં ન કરવું સારું. હવે આપણો તીર્થમાં સરસ મજાનું કુંડ થઈ ગયો છે ને એને બિંદુ સરોવર મેં નામ નથી આપ્યું, બાપુજી આપ્યું છે. બાપુજી બિરાજતા હતા ત્યારે એમણે બિંદુ સરોવરની યોજના કરી, એને નકશાએ બનાવેલા. એ નકશાને આધારે જ આપણે આ લિંગ આકારનો કુંડ બનાવ્યો છે. તો એનો સદુપયોગ કરવાનો, એનાથી ઘણું પુણ્ય મળે છે.
ખરેખર કેટલું પુણ્ય મળે છે હું તમને કહું. મારી રીતે એના કરતાં હું તમને શાસ્ત્રનો ફકરો વાંચી દઉં, એટલે હું કાંઈ ખોટું ન બોલું અને કાંઈ રહી ન જાય, અને તમને ખ્યાલ આવે કે એનું કેટલું મોટું મહત્વ છે. પદ્મ પુરાણમાં માઘ સ્નાનનું મહાત્મ્ય, આ પુરાણના શબ્દો હું વાંચું છું. જે સમયે સૂર્ય મકર રાશિમાં પ્રવેશેલો હોય અને માઘ માસ હોય ત્યારે જો કોઈ તીર્થ સ્થાનમાં સ્નાન કરવામાં આવે તો તેને માઘ સ્નાન કહેવામાં આવે છે. તીર્થમાં માઘ સ્નાન કર્યું હોય, ભગવાન વિષ્ણુ કે ભગવાન શિવને પૂજ્યા હોય, અહીં આપણે બે છે દેવો, એકને પૂજો, બેને પૂજો, ત્રણેયને પૂજો તો એ ઉત્તમ ફળ મળે. પોતાને પ્રિય એવી કોઈ વસ્તુનો ત્યાગ કરીને લીધેલા નિયમોનું પાલન કર્યું હોય, યથાશક્તિ દાન દીધું હોય, તો સદા ધર્મને જન્મ આપનાર માઘ માસ પાપના મૂળને કાપી નાખે છે અને વ્રત કરનારની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરાવે છે. તમારે મારા આશીર્વાદ માગવાની જરૂર પડે એવું નથી. હું કદાચ એકાંતમાં ચાલ્યો જાઉં તો તમને એમ થાય કે હવે આપણે કોની પાસે આશીર્વાદ લેવા જઈએ, તો આ તમને બતાવી દીધું. આમાં બાકીની ચીજ તો તમે સમજી ગયા. તીર્થમાં સ્નાન કરવું, ભગવાન વિષ્ણુ કે શિવનું પૂજન કરવું, લીધેલા નિયમોનું પાલન કરવું, યથાશક્તિ દાન કરવું, પણ કે છે કે પોતાને પ્રિય એવી કોઈ વસ્તુનો ત્યાગ કરવો. આ વાંચ્યું ને ત્યારે મને બહુ આનંદ થઈ ગયો. મારો જન્મ માઘ માસમાં છે, પણ આ વસ્તુની મને ખબર નહોતી. પણ કોલેજમાં ભણતો ત્યારથી ભગવાને મને ઉજાડી દીધું. આ ભગવાને આ પહેરાવાનું નક્કી કરેલું એટલે સુજાડી દીધું કે આપણે કંઈક જન્મદિવસને દિવસે એક વસ્તુ છોડવી. જન્મદિવસ તો માઘ માસમાં જ મારો આવે, એટલે હું જન્મ દિવસે કંઈક સંકલ્પ કરતો ગયો, એક ચીજ છોડવાનું. હવે આ સમજણ વિના મેં પુણ્ય કમાયું. તમારામાંથી ઘણાનો માઘ માસમાં જન્મ છે ને, એને તો અનાયાસે આ પુણ્ય કમાવાય એવું છે. માટે કાંઈક છોડતા જાજો. આમે છોડવા જેવું છે, બધું પકડી રાખવા જેવું નથી, કાંઈક તો છોડવા જેવું છે. તો કંઈક છોડતા રહ્યો, ત્યાગ જરૂરી છે જીવનમાં. આટલું કર્યું હોય તો સદા ધર્મને જન્મ આપનાર માઘ માસ, સદા ધર્મને જન્મ આપનારો માસ છે. આ સામાન્ય માસ નથી. પછી કે છે આગળ, બીજા પુણ્યો કરનારા લોકો સ્વર્ગમાં ગયા પછી ત્યાંથી યથા સમયે પાછા ફરે છે. આપણે કહીએ કે ભાઈ સ્વર્ગમાં ગયા પણ ત્યાંનું ભોગ ભોગવાઈ ગયા, ત્યાંનું આયુ ક્ષીણ થઈ ગયું, એટલે ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિજંતી, ગીતા કહે છે ને પાછું અહીંયા આવવાનું. પણ આ જો એક ચાવી છે પાછું ન આવવાની. બીજા પુણ્યો કરનારા લોકો સ્વર્ગમાં ગયા પછી ત્યાંથી યથા સમયે પાછા ફરે છે, પરંતુ માઘ સ્નાન કરીને પુણ્ય મેળવનારા ત્યાંથી કદી પાછા ફરતા નથી. આ વાંચ્યું એટલે મને એમ થયું કે ઓહો, માઘ માસમાં આટલું મહત્વ છે, તો આ માઘ માસમાં બીજું કઈ બોલવું જ ન જોઈએ, આ જ બોલવું જોઈએ. એટલે હજી 2 દિવસ પહેલા મને ખબર નહોતી કે હું શું બોલવાનો છું. યોગીને કહેતો હતો કઈ વાર્તા બાર્તા શોધી કાઢ ને, આ બધા વાર્તા સાંભળવા જ આવે.
બાકીનું તો અધર અધર જાય ગોળી. એણે બહુ મહેનત કરી, મારા કરતા એણે ખૂબ મહેનત કરી, પણ એકે વાર્તા ફિટ ન થઈ. છેવટા માઘ માસ પકડી લીધો. તે કાલ રાતે જાગ્યો છું ને આજ સવાર સુધી લખતો હતો. આ લખીને લાવ્યો. એટલું મહત્વ છે. તો માઘ માસમાં સ્નાન કરીને પુણ્ય મેળવનારા ત્યાંથી કદી પાછા ફરતા નથી. પછી આગળ સાંભળો. ગાયના રૂવાડા હોય, કેટલા હોય? 2-4 થોડા હોય. ગાયના શરીરે કેટલા બધા રૂવાડા હોય. તેટલા 1000 વર્ષો સુધી તેઓ દેવલોકમાં પૂજાય છે. દેવલોકમાં રહે છે એમ નથી લખ્યું. એટલા 1000 વર્ષો સુધી દેવલોકમાં પૂજાય છે. અને ત્યાં હજારો વર્ષ રહે એટલે તેઓ પાપ રહિત થઈને નિર્મળ સ્વરૂપે પ્રકાશે છે. એટલે શુદ્ધિ ત્યાં થયા જ કરે. અને નિષ્કામ ભાવવાળા શુદ્ધ આત્મા બનીને આખરે વિષ્ણુધામમાં કે શિવલોકમાં જાય છે. જેની જે દેવ પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા એ લોકમાં જાય છે. બોલો, પાછું આવવું ન પડે. આ પુણ્ય ધર્મ પુણ્ય કમાઈને પણ તમે પાછા જન્મ મરણના ફેરા ટાળી શકો છો. આ મને પહેલી વાર ખબર પડી. નહીં તો હું તમને કહેતો હતો કે એ કરવું હોય તો મારા જેવું તમારે કરવું પડે. આ મને ઓપ્શન મળ્યું, હું તમને કહું જ લો. હવે મારા જેવું ન કરો તો આમાં તમને મેળ પડી જાય એવું છે. આ જેવી તેવી વાત કહીશ મેં તમને, તો કરવા લાયક છે. પછી આગળ કહે છે કે માઘ સ્નાનના પ્રભાવથી કોઈ પાપી મનુષ્ય પણ નરકમાં પડતો નથી. લ્યો, આ વીમો આપણો પાકો ઉતરી ગયો કહેવાય, ગેરંટી. માઘ સ્નાન કરીએ પછી આપણા કદાચ પાપ હોય તો એ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે નરકમાં તો જવાનું નથી. આ મોટી મોટી ગેરંટી છે. જેઓ પોતાના ઘરમાં આખો માઘ માસ દરરોજ બ્રાહ્મ મુહૂર્તમાં સ્નાન કરે છે, આ મેં તમને વાત કહી ને એ એમના શબ્દોમાં આવે, સાંભળો. તેઓ 6 વર્ષ સુધી પુણ્ય ફળ મેળવે છે. 1 મહિનો આપણે ઘરમાં ચકલી ખોલીને બ્રાહ્મ મુહૂર્તમાં મહિનામાં સ્નાન કરીએ ને તો 6 વર્ષ સુધી આપણું પુણ્ય ટકે. ત્યાં તો પાછો બીજો માઘ માસ આવી ગયો ને 6 વાર 5 વાર પાછું પુણ્ય કમાવું એટલે કોઈ દી ઘટે જ નહીં પુણ્ય. આ મેળ પડી જાય એવું છે. નળની ચકલી એ ખોટી નથી, એમાં એક લાભ છે. જેઓ દરરોજ વાવ કૂવામાંથી પાણી કાઢીને માઘ સ્નાન કરે છે તેઓ 12 વર્ષ સુધી પુણ્ય ફળ મેળવે છે. જો તમારા ઘરમાં કે નજીકમાં કૂવો કે વાવ હોય અને શુદ્ધ પાણી હોય તો એટલી કસરત મહિનામાં કરવા જેવી કરી. ચકલી 11 મહિના વાપરવાની, 1 મહિનો કૂવા વાવનું પાણી વાપરવાનું નજીકમાં હોય તો. પછી કે છે કે તળાવમાં માઘ સ્નાન કરવાથી તેનાથી પણ બમણું ફળ મળે. પેલું 12 ગણું હતું ને એનાથી પાછું બમણું તળાવમાં. તો આપણે નજીકમાં તળાવ હોય, શહેરમાં તો સંભવ ઓછો, પણ ગામડામાં નજીકમાં હોય ને સારું શુદ્ધ પાણી હોય તો તળાવમાં સ્નાન કરવું જોઈએ માઘ મહિના દરમિયાન. કે છે નદીમાં સ્નાન કરવાથી 4 ગણું ફળ મળે. નદીમાં સ્નાન કરવાથી પેલો બમણું મળતું હતું એનાથી પાછું 4 ગણું મળે. પવિત્ર પછી દેવતાઓએ બંધાવેલા સરોવરમાં સ્નાન કરવાથી 100 ગણું ફળ મળે. દેવતાઓએ બંધાવેલું હોવું જોઈએ, આપણે નહીં. કોઈ રાજાએ તળાવ ખોદાવ્યું હોય, આપણે ખોદ્યું હોય,
લોકોએ એ નહીં, આપણી સરકારે તો એ નહીં, દેવોએ. એટલે આદિમાં જ્યારે સૃષ્ટિ બની, બ્રહ્માજીએ બનાવી, ત્યારે સ્વર્ગના દેવો અહીંયા આવતા અને એ આવી બધી વ્યવસ્થા કરતા હતા. આપણા પુરાણોમાં ઘણા એવા સરોવરના ઉલ્લેખ છે કે જે ફલાણા દેવતાએ બંધાવ્યો છે એમ. તો એવું દેવતાઓએ બંધાવેલ સરોવર હોય ને એમાં સ્નાન કરવાથી 100 ગણું ફળ મળે. પવિત્ર નદીના સંગમ સ્થાનમાં સ્નાન કરવાથી 400 ગણું ફળ મળે. અને ગંગા નદીમાં સ્નાન કરવાથી 1000 ગણું ફળ મળે માઘ મહિનામાં. જે દરરોજ 1000 તોલા સુવર્ણના દાનના પુણ્ય જેટલું થાય. રોજ તમે 1000 તોલા સુવર્ણનું દાન આપો 365 દી, અને આ ગંગામાં 1 મહિનો તમે સ્નાન કરો, મા મહિનો, એનું પુણ્ય સરખું. બોલો, સુવર્ણ બચી જાય, આપણો મેલે જાય, પાપે જાય અને પુણ્ય મળી જાય. આ ગંગા નદીના કિનારે રહેનારા આટલું નથી સમજતા. આવી પવિત્ર નદીમાં જે કચરો નાખે છે એને પાપે કેટલું મળતું હોય છે પુણ્ય કમાવાને બદલે. આ રીતે ગંગામાં માઘ સ્નાન કરનાર 4000 યુગ સુધી દેવલોકમાં રહે. 1000 ચતુર્યુગી, 4 યુગ એટલે, અને 1000 ચતુર્યુગ એટલે બ્રહ્માજીનો એક કલ્પ, મોર્નિંગ ટુ ઇવનિંગ. એટલો વખત દેવલોકમાં રહે માણસ. ત્રિવેણી સંગમ, હવે જ્યાં ગંગા, જમુના, સરસ્વતી ત્રણેયનું મિલન થાય છે, જેને આપણે પ્રયાગ તીર્થ કહીએ છીએ. ત્રિવેણી સંગમ અર્થાત પ્રયાગ તીર્થમાં માઘ સ્નાન કરનાર ને 1,00,000 ગણું ફળ મળે છે. પેલું 1000 ગણું હતું ને એનાથી ગણું 1,00,000 ગણું ફળ મળે. અને તેને પુનર્જન્મ લેવો પડતો નથી. આ પ્રયાગમાં ધક્કામુક્કી એટલે જ થાય. અને ધક્કામુક્કીમાં ગયો એ આ શાસ્ત્ર કે પાછો આવવાનું નથી. પણ માત્ર તે દી જ ગયો હોય ને તો પાછો આવે. 30 દી ગયો હોય ને ધક્કામુક્કીમાં ગયો હોય તો પાછો ન આવે. આખો મહિનો સ્નાન કરવાની વાત છે. હવે આપણે આખો મહિનો સ્નાન કર્યું છે તો કે છે કે આ પ્રયાગમાં, તો તે પરમ પદને પામે. આ પ્રયાગ તીર્થ બ્રહ્માજીએ માનવ જાતના કલ્યાણ માટે બનાવ્યું છે. ત્યાં માત્ર 3 દિવસ માઘ સ્નાન કરીને મનુષ્ય જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત કરે છે તેટલું આ પૃથ્વી ઉપર 1000 અશ્વમેઘ યજ્ઞો કરીને પણ મેળવી શકાતું નથી. આપણે વાંચીએ છીએ ને પુરાણમાં કે ફલાણા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો તો એને આવું આવું ફળ મળ્યું. એવા 1000 અશ્વમેઘ યજ્ઞ કરીને તોય તે આ માઘ સ્નાન પ્રયાગ તીર્થમાં કર્યું તો એના 3 દિવસમાં કર્યું હોય ને 3 દિવસના સ્નાનમાં જેટલું પુણ્ય મળી જાય. બોલો, બાકી 27 તો રિઝર્વમાં રહે. તો આટલું મહત્વ છે. આ મહત્વ દર્શાવતા કેટલાક ઉદાહરણો પણ એમાં પદ્મ પુરાણમાં આપ્યા છે. એમાંનું એક ઉદાહરણ કહું છું. તમે રાજા દિલીપનું નામ સાંભળ્યું છે? કોણ હતા દિલીપ રાજા? રામચંદ્રજીના પૂર્વજ હતા. તો દિલીપ રાજા રાજ્ય કરતા હતા ત્યારે એક વખત જંગલમાં શિકાર કરવા નીકળ્યા. સાથે એમના માણસો પણ હોય.
જંગલમાં શિકાર કરતા 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 બહુ ગાઢ જંગલમાં અંદર પહોંચી ગયા. એમને તરસ લાગી. પાણી ક્યાં શોધવું ગાઢ જંગલમાં? પણ શોધખોળ કરતા 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 એક સરોવર મળી ગયું. સરોવરનું જળ સ્વચ્છ અને મીઠું હતું. ત્યાં રાજાએ પડાવ નાખ્યો, જળ પાન કર્યું. એમના માણસોને, સૈનિકોને બધાને હુકમ કરી દીધો, શિકારીઓને, કે આપણે જે પશુ પક્ષીને મારી લાવ્યા છે એમાં એનું માંસ રાંધો અને આપણું બપોરનું ભોજન તૈયાર કરો. ત્યાં ભોજન કર્યું. ભોજન કરીને પછી થોડો સમય આરામ કર્યો. તાપ ઓછો થયો એટલે પાછા પોતાના નગર તરફ જવા નીકળ્યા. થોડે હજી ગયા ત્યાં સામે એક તપસ્વી ઋષિ એમને મળ્યા. એમનું નામ હરિત મુનિ. એ ઋષિને જોયા, એમનું શરીર એકદમ કૃશ થઈ ગયેલું, એકલું હાડપિંજર ને માથે ચામડી. પણ તપસ્વી હતા એટલે રાજા રામચંદ્રજીના પૂર્વજ એટલે કઈ સમજવાળા તો હોય ને. એને થયું કે આ કોઈ તપસ્વી બ્રાહ્મણ છે, મહાત્મા છે, તો એમને આદર આપવો જોઈએ. એટલે એમણે પ્રણામ કર્યા અને આશીર્વચન આપ્યા અને કહ્યું કે રાજન, આ બાજુ આપ આ સરોવરમાં માઘ સ્નાન કરવા માટે આવ્યા હતા? રાજા કે ના, હું તો શિકારે નીકળેલો અને પાણીની શોધમાં અનાયાસ અહીંયા આવી જ ચડ્યા અને પછી અહીંયા ભોજન કરીને હવે પાછા અમારા નગરમાં જઈએ છીએ. તો કે તમે સ્નાન કર્યું નથી આ સરોવરમાં? કે ના. તો કે તમે આટલે બધે આવ્યા, અત્યારે માઘ માસ ચાલે છે, તો તમે સ્નાન કરતા જાઓ, એથી ઘણું મોટું પુણ્ય તમને મળશે. હું એમ કે સરોવરમાં સ્નાન કરવા જ જાઉં છું, તો હજી તમે સરોવરની નજીક જ છો તો સ્નાન કરીને જાઓ. તો કે સરોવરમાં સ્નાન કરવાથી કેટલો લાભ થાય, શું પુણ્ય મળે? તો કે હું તમને નહીં કહું, એ તમારા ગુરુને તમે પૂછજો, વશિષ્ઠ ઋષિને. હું કહું તો તમને એમ થાય કદાચ મેં ખોટું કહ્યું હોય તો, પણ તમે સ્નાન કરવાનું ચૂકો નહીં અને સ્નાન કરીને જાઓ. રાજા વિચાર્યું કે મહાત્મા છે, ઋષિ છે, તપસ્વી છે, એટલે ખોટું તો કહેતા ન હોય, હિતનું હશે માટે કહે છે. એટલે રાજા પાછા આવ્યા, સરોવરમાં સ્નાન કર્યું. પછી પોતાના નગરમાં પાછા ગયા. સાંજ પડી ગઈ હતી એટલે રાત્રે તો સૂઈ ગયા. બીજે દિવસે સવારમાં વશિષ્ઠ ઋષિ પાસે ગયા અને પૂછ્યું કે અમે જંગલમાં ગયા હતા, ત્યાં એક સરોવર હતું, ત્યાં એક તપસ્વીએ મને કહ્યું કે તમે અહીંયા સ્નાન કરો, આ માઘ માસ ચાલે છે અને સ્નાન કરવાનું ઘણું મોટું પુણ્ય છે. એટલે એમની વાત માનીને મેં સ્નાન કર્યું. મેં એમને પૂછ્યું કે આનું શું ફળ મળવાનું? એમણે ન કહ્યું, એટલે એમ કહ્યું કે તમે તમારા ગુરુને પૂછી જોજો. એટલે વશિષ્ઠ ઋષિએ કહ્યું કે તમે ત્યાં સ્નાન કરી આવ્યા તે હું જાણું છું, અને મહાત્માએ તમને જે સુજાડ્યું તે પણ હું જાણું છું. એમણે સુજાડ્યું એ પ્રમાણે તમે કર્યું તે ઘણું સારું કર્યું છે. એનાથી તમને ઘણું મોટું પુણ્ય મળ્યું છે કે ભવિષ્યમાં તમારા કુળમાં ભગવાન અવતાર લેશે. બોલો, આપણા કુળમાં સારો છોકરો જોઈતો હોય
તો કોક વાર માઘ સ્નાન કરવા જેવું છે. આ માઘ સ્નાનનું મહત્વ છે. પદ્મપુરાણમાં એક બીજી પણ આવી જ કથા છે. એ ભગવાન દત્તાત્રેય કાર્તવીર્ય રાજાને આ કથા સંભળાવે છે કે માઘ માસનું શું મહત્વ છે અને માઘ સ્નાનથી કેટલું મોટું પુણ્ય મળે છે. એમણે એક કથા કહી. એ એવી છે કે એક વખત એક સ્વર્ગની અપ્સરા પ્રયાગ તીર્થમાં એટલે કે ત્રિવેણી સંગમમાં માઘ સ્નાન કરવા આવેલી. પુરાણમાં એમ પણ લખ્યું છે કે કળિયુગ છે છતાંય સ્વર્ગમાંથી બધા દેવો દેવીઓ માઘ સ્નાન કરવા પ્રયાગ તીર્થમાં આવે છે. તો એ અપ્સરા પણ આવેલી. શાસ્ત્ર કહે છે કે સતયુગમાં દેવો પ્રગટ થઈને માઘ સ્નાન કરવા માટે પ્રયાગ તીર્થમાં આવે છે. સતયુગમાં. પછી ત્રેતાયુગ, દ્વાપર યુગ, એમાં કોઈ પ્રગટ થાય, થોડી વાર થાય, ન થાય, અપ્રગટ રહે, એવી રીતે સ્નાન કરે છે. અને કળિયુગમાં બધા જ દેવતાઓ આવે છે પણ અપ્રગટ રહીને સ્નાન કરે છે. અપ્રગટ રહીને સ્નાન કરે છે એનો અર્થ એમ છે કે પ્રયાગનું મહત્વ તો એટલું જ છે, આપણું ઘટી ગયું છે. આપણા નસીબ એવા નથી કે આપણે એમને આપણા ચર્મ ચક્ષુથી એમના દર્શન કરી શકીએ. એવો આપણને લાભ મળે એવું આપણું સદભાગ્ય નથી કળિયુગના માનવીઓનું. પણ દેવો હજી પણ આવે છે એમ શાસ્ત્ર કહે છે. તો આ અપ્સરા પણ માઘ સ્નાન કરવા પ્રયાગ તીર્થમાં આવેલી. એણે આખો મહિનો ત્યાં બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કર્યું. અપ્સરા હતી એટલે આકાશ ગમન કરી શકે. તો હું એમ કહેતો હતો કે માઘ સ્નાનથી રાજા દિલીપને ત્યાં ભગવાન રામચંદ્રજીનો જન્મ થયો એવું પુણ્ય એ કમાયા એમના કુળમાં. બીજો જે દાખલો છે અપ્સરાનો આપતો હતો કે અપ્સરા પ્રયાગ તીર્થમાં સ્નાન કરવા આવતી. રોજ આકાશ ગમન કરી શકે એટલે રોજ કૈલાસ પર્વત ઉપર જઈને ભગવાન શિવજીની પૂજા કરતી. એકલું તીર્થમાં સ્નાન કરવાનું મહત્વ નથી. સ્નાનની સાથે દર્શન પૂજન પણ કરવા જોઈએ, મંત્ર જપ કરવા જોઈએ, દાન આપવું જોઈએ, વ્રત નિયમનું પાલન કરવું જોઈએ, કોઈક ચીજ આપણે છોડવી જોઈએ. આ બધું કરવાનું છે ને. તો એ કાયમ એ પ્રમાણે કૈલાસ પર્વત પર જતી. એક વખત એ સ્નાન કરી અને આકાશ માર્ગે કૈલાસ પર્વત તરફ જતી હતી. એમાં નીચે એક જંગલ મોટું હતું, ગાઢ પહાડીઓની વચ્ચે. એ જંગલમાં એક મોટો રાક્ષસ રહેતો હતો. બહુ વૃદ્ધ થઈ ગયેલો. એને આ અપ્સરાને અટકાવી. અપ્સરાએ કહ્યું કે કેમ ભાઈ તમે મને અટકાવો છો? તો કે તમે કોણ છો, ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો, એ મને તમે જરા જણાવો, મારે જાણવું છે. કે ભાઈ હું અપ્સરા છું,
હું તો અહીંયા આ પ્રયાગ તીર્થ છે ત્યાં માઘ માસમાં સ્નાન કરવા આવું છું, અને સ્નાન કરીને દરરોજ ભગવાન શિવજીની પૂજા કરવા હું કૈલાસ પર્વત પર જાઉં છું. તેમ આજે જતી હતી કે તમારે શું કામ પડ્યું? તે મને રોકી. રાક્ષસ કે દેવી તમે મારું બહુ મોટું કલ્યાણ કર્યું છે એટલે મેં તમને રોક્યા છે. તમને કોઈ હેરાનગતિ કરવા માટે નથી રોક્યા. તો મેં તો કઈ તમને ઓળખતી નથી, મેં તમારું શું કલ્યાણ કર્યું? તો કે જો તમે સ્નાન કરીને આવ્યા છો તે હજી તમારો અંબોડો ભીનો છે, તમારા વસ્ત્રો ભીના છે, અને તમે આકાશ માર્ગે ગમન કરો છો ઉપરથી, તે તમારા વસ્ત્રોમાંથી પાણીનું એક ટીપું નીચે પડ્યું, એ મારા માથા ઉપર બરાબર પડ્યું. અને એક ટીપું પડ્યું એમાં મારી રાક્ષસ વૃત્તિ જતી રહી છે. મારા મનમાં વિચારોમાં એટલો બધો ફેરફાર થઈ ગયો છે કે હું રાજસી તામસી પ્રકૃતિનો રાક્ષસ, હજારો વર્ષનું આયુષ છે મારું, હજારો વર્ષથી જીવું છું, હવે વૃદ્ધ થવા આવ્યો છું, પણ આ એક ટીપું પડતા મારા મગજમાં કંઈક ફેરફાર થઈ ગયો છે. પ્રકૃતિ મારી સાત્વિક થઈ ગઈ છે. મને એમ થાય છે કે મેં આ બધું રાક્ષસ બહેનો આ બધું કામ કરું છું, પાપ કર્મ કરું છું, ખોટું કર્મ કરું છું, તો મારે એનું કંઈક પ્રાયશ્ચિત કરવું જોઈએ. આવા મને મગજમાં વિચાર આવ્યો તરત. એટલે મેં વિચાર્યું કે આ કોઈક મહાન વ્યક્તિ છે એટલે મેં તમને રોક્યા. અપ્સરા કે ભાઈ મારા કપડામાંથી એક ટીપું પડ્યું અને તમારી બુદ્ધિમાં ફેરફાર થઈ ગયો, તેનું શ્રેય તમે મને આપો છો, પણ એનું શ્રેય તો પ્રયાગરાજને આપો. એ તીર્થનું જળ પવિત્ર છે, એ પવિત્ર જળનું ટીપું એક તમારા મસ્તક પર પડ્યું તો આટલો ફેરફાર તમારામાં થઈ ગયો. બોલો, તો સ્નાન કરવાથી શું થાય? અને ટીપું પડવાથી મારો ને તમારો ફેરફાર નહીં હો, રાક્ષસ નો ફેરફાર થઈ ગયો. વિચારો તો આપણું તો શું ગજું. એટલે પછી રાક્ષસે કહ્યું કે દેવી, હવે તમે મને મારું કલ્યાણ કેમ થાય એનો રસ્તો બતાવો. તમે મારા ગુરુ, હવે તમે મને આટલો લાભ કરી આપ્યો, તો હવે મેં પાપો કર્યા છે એમાંથી હવે હું છૂટું કેમ? હવે મને ચિંતા થવા માંડી છે, મને બહુ પ્રાયશ્ચિત થાય છે, મનમાં પશ્ચાતાપ થાય છે. અપ્સરાએ કહ્યું કે ખરેખર તમે રાક્ષસ છો, પણ તમે જે વાત કરો છો, તમને આવું પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા થાય છે, એ સાત્વિક ઈચ્છા છે, અને તમે સજ્જન બનવા ઈચ્છો છો દુર્જનમાંથી, તો અવશ્ય તમે સફળ થશો. કારણ કે દુર્જન ગમે તેવો હોય, પણ એ જો એક વખત પોતાના દોષને સ્વીકારે અને એનું પ્રાયશ્ચિત કરે, પશ્ચાતાપ કરે અને સુધરવા મથે, તો એ અવશ્ય સજ્જન થાય જ છે. આવો મારો અનુભવ છે. મારો નહીં, આ તો અપ્સરા વતી હું બોલી રહ્યો છું. એવો અપ્સરા કહે છે કે મારો અનુભવ છે. એટલે રાક્ષસે પૂછ્યું કે તમને એવો અનુભવ કેવી રીતે થયો? તમે તો સાત્વિક છો જ, તમે કઈ મારા જેવા તામસિક જીવ નથી, તમે તો શક્તિમાન છો, આકાશ ગમન કરી શકો છો, દેવયોનીમાં તમારો જન્મ થયો છે. તો કે હું દેવયોનીમાં મેં જન્મ લીધો એ પેલા હું માનવ યોનીમાં હતી. એક કલિંગ દેશ હતો, ત્યાં હું એક સ્ત્રી તરીકે મારો જન્મ થયેલો. ભગવાને મને ખૂબ સૌંદર્ય આપેલું,
એનો સદુપયોગ કરવાને બદલે મેં દુરુપયોગ કરેલો. હું વેશ્યા બની ગયેલી અને કલિંગ દેશના રાજાની માનીતી વેશ્યા બની ગયેલી, અને એને કારણે આખું નગર મને ઓળખે. અને મારું સૌંદર્ય એવું હતું કે આખા નગરના યુવાનો મારી પાછળ લટ્ટુ થઈને ફરતા હતા. પણ મને એ વખતે અભિમાન થતું હતું કે હું કેટલી સુંદર છું. અને મેં એ અભિમાનને કારણે સાત્વિક જીવન જીવવાને બદલે વેશ્યા તરીકેનું જીવન ચાલુ રાખ્યું. ધનની કમાણી થવા માંડી. મને ધનનો મદ ચડી ગયો. મારી પાસે અઢળક સુવર્ણ હતું, અનેક અલંકારો હતા, આભૂષણો હતા, કિંમતી વસ્ત્રો હતા, મોટી મહેલ જેવડી હવેલી હતી, અને સુખ સાહેબીમાં રહેતી હતી. દાસ દાસીઓ, નોકર ચાકરો બધું હતું. પણ પછી જેમ મારી ઉંમર થવા માંડી એમ પછી કોઈ મારી સામે જોતું નહોતું. હવે પછી હું ઘરડી થઈ ગઈ ત્યારે મને ખૂબ પશ્ચાતાપ થવા માંડ્યો. પછી તો કોઈ સામે તો નહોતું જોતું, પણ આખું નગર, બધા લોકો મારો તિરસ્કાર કરતા હતા કે આ તો હલકીબાઈ છે, વેશ્યા છે. પછી મને એમ થયું કે આ ધન સંપત્તિ, આ બધી સાહેબી શું કામની છે? એટલે મારા મગજમાં ખૂબ પશ્ચાતાપ થવા માંડ્યો. પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા થઈ કે આ બધું મેં પાપ કરી નાખ્યું. કોને પૂછું, કોની પાસે જાઉં? એ નગરમાં રાજાનો એક પુરોહિત હતા, બ્રાહ્મણ, બહુ વિદ્વાન હતા, સજ્જન હતા, સાત્વિક હતા. એટલે મેં વિચાર્યું કે હું પુરોહિતજી પાસે જાઉં અને મારે આ પાપમાંથી છુટકારો કેમ મળે એનો કાંઈ ઉપાય બતાવે તો સારું, પૂછું. એટલે પુરોહિત પાસે ગઈ. પુરોહિતે કહ્યું કે તમે જીવનમાં પાપાચરણ તો ઘણું કર્યું, મહાપાપ છે આ બધું, પણ દરેક ચીજનું નિવારણ શાસ્ત્રમાં છે જ. તમારું આટલું બધું પાપ છે, એનું જો તમે આ જન્મે જ નિવારણ કરવા ઈચ્છતા હો, તમે વૃદ્ધ તો થયા છે, તમારી પાસે સમય પણ ઓછો છે, તો હું તમને એક ઉપાય સૂચવું, એ કરો તો તમારા પાપોનો નાશ થઈ જશે. તમે પ્રયાગ તીર્થમાં માઘ માસ, આખો માસ ત્યાં રહી અને દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો. ભગવાન વિષ્ણુ કે ભગવાન શિવ, જેમાં તમારી ભક્તિ હોય, એનું પૂજન કરો, એમનો મંત્ર જપો, વ્રત કરો, ઉપવાસ કરો, અને તમારી પાસે સંપત્તિ છે એનું યથાશક્તિ દાન કરો, તો અવશ્ય તમારા પાપનું નિવારણ થશે. એટલે આ વેશ્યા પ્રયાગ તીર્થમાં માઘ માસમાં ગઈ. 1 મહિનો એને આ રીતે વ્રત કર્યું, સ્નાન કર્યું, દાન કર્યું, અને એની બધી સંપત્તિ એને દાનમાં આપી દીધી. એનું મૃત્યુ થયું. એટલે એના ખાતે કોઈ પાપ જમા હતું જ નહીં. એટલે સ્વર્ગમાં ગઈ અને અપ્સરા બની. એટલું જ નહીં, એને પૂર્વજન્મની આ સ્મૃતિ પણ રહી. એટલે એને એમ થયું કે મારું માઘ માસનું સ્નાન પ્રયાગ તીર્થમાં કર્યું, એને કારણે આવો ઉદ્ધાર થયો છે, તો એ દેવયોનીમાં એ બધા જાય જ છે ત્યાં માઘ સ્નાન કરવા, તો મારે પણ દર વખતે જવું. તો એ દર વર્ષે આ રીતે માઘ સ્નાન કરવા આવતી. એટલે અપ્સરાએ કહ્યું કે રાક્ષસ, મેં ઘણા પાપ કરેલા, પણ હું દેવયોનીમાં ગઈ આ માઘ સ્નાન કરવાથી. તો તમે પણ એવું કરો તો તમને પણ એ યોની પ્રાપ્ત થાય. રાક્ષસ કે મારા તો હજી ઘણા પાપો બાકી છે,
અને એ પાપમાંથી તરત છુટકારો થાય એવું લાગતું નથી મને. તો કે તમે શું કર્યું છે, તમે કર્યું હોય તો મને કહો. આપણે કાંઈ ખોટું કામ કર્યું હોય, પાપ કર્મ કર્યું હોય, અને કોઈ મહાપુરુષને જઈને એનો સ્વીકાર કરીએ, એમને કહીએ કે મારી આવી આવી ભૂલો છે, તો એ પાપ હળવું બને અને પાપનો નિવારણનો રસ્તો મળે. એટલે જેમ મેં તમને મારી પૂર્વજન્મના પાપની વાત કરી, એવી કાંઈ તમારે વાત કહેવાની હોય તમે કહો. તો કે મને તમને કહેવામાં વાંધો નથી, કારણ કે તમે તમારું કલ્યાણ કર્યું જ છે આ એક પાણીના ટીપાથી. એટલે એણે વાત કરી કે તમે જેમ કલિંગ દેશમાં વેશ્યા હતા, એમ હું કાશીમાં એક બ્રાહ્મણનો પુત્ર તરીકે જન્મ. મારું કુળ તો પવિત્ર હતું, મારા પિતા પવિત્ર હતા, વેદના જાણકાર હતા, પૂજા પાઠ બધું કરતા હતા, પણ મારામાં એ સંસ્કાર ના આવ્યા નાનપણથી. મારા પિતા મને વેદ શીખવતા હતા, પણ એના આચરણમાં મને રસ નહોતો. વેદની રૂચાઓ મેં ગોખી નાખી, કર્મકાંડ શીખવો તે ગોખી નાખ્યો, પણ મારા આચરણમાં એ બધું મેં ઉતાર્યું નહીં. મારા પિતાજીના મૃત્યુ પછી મેં એમનું કામ, કર્મકાંડનું, પૂજા પાઠ કરાવવાનું, આ બધું ચાલુ રાખ્યું. મારા પિતા તો રાજાના પુરોહિત હતા, પણ મેં તો બધા એનું જે પૈસા આપે દાન દક્ષિણા, એ બધા એનું પૂજન અર્ચન કરાવવાનું કામ કર્યું. ઘણું ધન એકઠું થવા માંડ્યું, મને લોભ લાગ્યો, એટલે હું શૂદ્રો ને ચાંડાલોને પણ આ કઈ કરાવવા માંડ્યો, અને એમના દાન દક્ષિણા સ્વીકારવા માંડ્યો. સાથે સાથે મારો અહંકાર વધી ગયો કે હું તો આટલો ધનવાન થઈ ગયો, આટલો વિદ્વાન છું, આવો વેદ જાણું છું, આટલા માણસોને પૂજા પાઠ કરાવું છું. પણ પછી મારા જીવનમાં પલટો આવી ગયો. લોકો વિચારવા માંડ્યા કે આ પવિત્ર બ્રાહ્મણ નથી, આ તો શૂદ્રોને ચાંડાલોને પૂજા કરાવે છે, એની પાસે દાન દક્ષિણા લે છે. એટલે અમારા સમાજમાં અને પછી આખા નગરમાં હું તિરસ્કૃત થઈ ગયો. પછી મને કંઈ કામ મળતું નહોતું, મારી ધન સંપત્તિ બધી ખતમ થઈ ગઈ. મારા પરિવારના પુત્ર પુત્રીઓ પણ સારા ના નીકળ્યા, એમણે મને સાચવો નહીં. હું દુઃખી દુઃખી થઈ ગયો. પછી મને એમ થયું કે હવે શું કરવું, મને કોઈ ઉપાય સૂઝ્યો નહીં. મારું મૃત્યુ થઈ ગયું, અને મારા બધા પાપ કર્મોને કારણે હું મનુષ્ય યોનિમાં પાછો ન ફેર્યો, પશુ પક્ષીની યોનિમાં મારે જવું પડ્યું. મેં 9 જન્મો પશુ પક્ષીની યોનિમાં કાઢ્યા. બે જન્મ હું ગીધ થયો, પછી 3 જન્મ હું વાઘ થયો, પછી પાછા 2 જન્મ હું સર્પ થયો, 1 જન્મ પાછો હું ઘુવડ થયો, અને 1 જન્મ વિષ્ઠા ખાનારો ભૂંડ થયો. ભૂંડ તો આપણે જોયા છે ને, કેટલા ગંદા હોય છે. એનો અવતાર આપણને આવે તો કેવું થાય, પણ આવ્યો. અને આ બ્રાહ્મણ તો એને આવ્યો. જો એ વેદની રૂચા એને ગોખેલી હતી, બધું કર્મકાંડ કરાવતો હતો, પણ એના માટે નહીં. એણે કાંઈ પૂજા પાઠ કર્યા ને, કોકનું ધન લેવા માટે જ કર્યું. તો આમ એના 9 જન્મો પશુ પક્ષીમાં ગયા, અને પછી 10મો જન્મ પાછો મને આ રાક્ષસનો મળ્યો છે. અને આ રાક્ષસ યોનિમાં આવ્યાને મને 4000 વર્ષ થઈ ગયા, પણ
હવે હું વૃદ્ધ થઈ ગયો છું, હવે મારા પાપો ખૂબ હતા એનો મને પશ્ચાતાપ થવા માંડ્યો છે. આજ દિવસે નહોતો થતો, પણ એક ટીપું પડ્યું ને એમાં હું સુધરી ગયો. એટલે હવે મારે એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. તો આમાંથી મારો ઉદ્ધાર કેવી રીતે થાય? હું તો બીજું કંઈ ભણ્યો નથી, કંઈ કરી શકું એમ નથી. અને તમે જે તીર્થની વાત કરો છો એ તીર્થમાં તો હું મનુષ્ય થાવ ત્યારે મારે સ્નાન કરવા જાય. હું રાક્ષસીઓની છું. દેવીઓની હોત તો જવાત, રાક્ષસીઓનીથી પ્રયાગમાં સ્નાન કરાય નહીં. રાક્ષસીઓની આવા તીર્થોમાં ફરકે નહીં. એટલે મારે તો ત્યાં જવાય એવું નથી. તો બીજો કાંઈ ઉપાય હોય તો મને બતાવો. વેશ્યા પાસે બીજો ઉપાય તો નહોતો, આ તો અનુભવનો એક ઉપાય હતો, એ એણે કહ્યો. પણ વેશ્યાને દયા આવી કે આ જીવ ખરેખર હવે સુધરવા ઈચ્છે છે અને મારાથી કાંઈ એને સહાય થઈ શકતી હોય તો મારે કરવી જોઈએ, કારણ કે પરોપકાર એ મહાન ધર્મ છે. તો હું પણ એના ઉપર કાંઈ ઉપકાર કરી શકતી હોઉં તો કરું એમ વિચારી અને એણે કહ્યું કે ભલે, હું તમને તમારા પાપ નાશ થાય બધા એટલું મારું પુણ્ય તમને આપવા તૈયાર છું. શાસ્ત્ર કહે છે કે આ જગતમાં આપણે જેટલાય પાપ કર્યા હોય ને, ગમે તેટલા કર્યા હોય, પણ માઘ સ્નાન પ્રયાગરાજમાં કરો તો 3 દિવસનું પુણ્ય એટલું છે કે તમારા બધા પાપ નષ્ટ થઈ જાય. આમાં વાંચો ને કે સર્વ પાપો નષ્ટ થઈ જાય. 3 દિવસમાં એટલું પુણ્ય મળે. એટલે મેં તો આખો મહિનો સ્નાન કર્યું જ છે, તો હું મારા પ્રથમ 3 દિવસના સ્નાનનું પુણ્ય તમને આપું છું, એનો એવો સંકલ્પ કરું છું. હવે સંકલ્પ કરવો હોય ત્યારે હાથમાં જળ જોઈએ ને, અંજલિ લઈને સંકલ્પ કરીને મૂકવું જોઈએ, તો એ સંકલ્પ આપણો સિદ્ધ થાય. જળ તો ત્યાં હતું નહીં, પણ એના કપડાં ભીના હતા એટલે એણે સાડીનો છેડો જરા નીચોવી અને અંજલિમાં થોડાક ટીપા પાણી લીધું અને એણે સંકલ્પ કરીને અંજલિ મૂકી. બસ એણે સંકલ્પ કર્યો અને અંજલિ મૂકી એ જ ક્ષણે પેલો રાક્ષસ મૃત્યુ પામ્યો અને એમાંથી એક દેવતાય પુરુષ નીકળ્યો જેનું પ્રકાશમય શરીર હતું. એ રાક્ષસનો જ આત્મા હતો, પણ હવે દિવ્ય પુરુષ બની ગયો. રાક્ષસ યોનિનું શરીર છૂટી ગયું, એને પ્રકાશમય તેજસ્વી સ્વરૂપ મળી ગયું. એટલું જ નહીં, એ જ વખતે સ્વર્ગમાંથી એક વિમાન ત્યાં નીચે ઉતર્યું અને કહ્યું કે આ દેવતા પુરુષને ત્યાં સ્વર્ગે લઈ જવા માટે આ વિમાન મોકલ્યું છે ઇન્દ્ર રાજાએ. પેલો દેવતાય પુરુષ, હવે રાક્ષસ નહીં, એણે અપ્સરાનો ખૂબ આભાર માન્યો અને એણે કહ્યું કે તમે તો અહેતુક ઉપકાર કર્યો છે મારા પર, આપણો કોઈ સંબંધ નથી અને તમે તમારું આટલું બધું પુણ્ય મને આપી દીધું, નહીં તો મારું પાપ તો કોઈ દી નષ્ટ થાત નહીં. મને તો કંઈ પરિશ્રમ મારે કરવો જ પડ્યો નથી, તો તમારો જ ઉપકાર છે આ બધો. તમે આવું મોટું પરોપકારનું કામ કર્યું છે, તો ભગવાન તમને સદા સુખી રાખે એવી શુભેચ્છા આપી એને અપ્સરાને પ્રણામ કર્યા અને પછી વિમાનમાં બેસી અને સ્વર્ગ લોકે જતો રહ્યો. અપ્સરા ત્યાંથી આકાશ માર્ગે પાછી ઉડી અને કૈલાસ પર્વત ઉપર જઈ અને ભગવાન શિવજીની પૂજા કરી. શાસ્ત્રમાં લખ્યું છે કે આ અપ્સરા દરેક માઘ માસમાં સ્નાન કરીને દરરોજ પાછી ભગવાન શિવની પૂજા કરવા ત્યાં જતી હતી, એટલે પાર્વતીજીની સખી બની ગયેલી અને એનું નામ શાસ્ત્રમાં આપ્યું છે કાંચન માલિની. કાંચન માલિની નામની અપ્સરા, આ એનું ઉદાહરણ આપ્યું છે. એ દત્તાત્રેય કાર્તવીર્ય રાજાને આ પ્રસંગ સંભળાવે છે કે પ્રયાગરાજમાં માઘ સ્નાન કરવાનું કેટલું મોટું ફળ છે.
આ માઘ માસ ચાલે છે એટલે એનું મહાત્મ્ય પણ આપણે સાંભળ્યું, અને તીર્થમાં માઘ સ્નાન કરવાનું કેટલું મહત્વ છે તે પણ સાંભળ્યું. હવે તમે બધાએ જેણે જેણે સ્નાન કર્યું હોય આજે અહીંયા કર્યું છે, કોક કોક જો એટલા ભાગશાળી જીવ છો. ન કર્યું હોય એને હજી કાંઈ આપણે દૂર ગયા નથી. પેલો રાજા કાંઈ કુંડથી દૂર નહોતો ગયો, સરોવરથી. એને હારિત મુનિ મળી ગયા, તમને રાજર્ષિ મુનિ મળી ગયા. રાજાએ પૂછ્યું કે આ સ્નાન કરવાથી પુણ્ય મળે? તો કે તારા ગુરુને પૂછી જોજે. એમણે નહોતું બતાવ્યું, પણ મેં તો તમને બતાવી દીધું ને શું પુણ્ય મળે. તો હજી મોકો છે, ભોજન કરો અને પુણ્ય કરો. અને ભગવાન તો આપણે નજીકમાં જ બિરાજે છે. પૂજાનો લાભ લો તો આખો મહિનો નહીં પણ એક દિનનો લાભ તો ખરો ને. પણ આવતા માઘ મહિનાથી મહિનાનો લાભ લેવા જેવો છે. અહીંયા લો, બીજા તીર્થમાં લો, પ્રયાગરાજમાં જાઓ, ગમે ત્યાં જાઓ, પણ માઘ સ્નાનનું આટલું મહત્વ છે અને એ લાભ લેવા જેવો છે. તો સર્વને સસને જય ભગવાન. બાપુજી અને દાદાજીના આ પવિત્ર પ્રસંગે આપણા સૌ પર શુભાશીર્વાદ ઉતરે. આપણે સૌ ખૂબ ભક્તિ કરીએ અને આપણા જીવનનું કલ્યાણ કરીએ એવી શુભ ભાવના વ્યક્ત કરી મારું વક્તવ્ય સમાપ્ત કરું છું. સર્વને સસને જય ભગવાન.